પાંચમા દિવસે સીબીઆઈ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, જેને લઈને રિમાન્ડ અરજી પર ગોધરા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। શુક્રવારે 4 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। ગોધરા ચીફ કોર્ટ દ્વારા 4 આરોપીઓના રિમાન્ડ માટેની અરજી પર સુનાવણી થઈ હતી, જેમાં સીબીઆઈ દ્વારા ઝડપાયેલા આરોપી આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્માના 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। જે મામલે કોર્ટની અંદર અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટ પરીક્ષા કેસ મામલે સીબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નીટ પ્રકરણમાં સંડોવાયેલા 5 આરોપી પૈકી 4 આરોપીઓના ગોધરા ચીફ કોર્ટના રિમાન્ડ અરજી કરવામાં આવી હતી, જેને લઈને સબજેલમાંથી 4 આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં સીબીઆઈ દ્વારા ઝડપાયેલા 4 આરોપીઓના 4 દિવસના રિમાન્ડની કોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી હતી। ગોધરા ચીફ કોર્ટમાં આરોપી આરીફ વોરા, તુષાર ભટ્ટ, વિભોર આનંદ અને પુરુષોત્તમ શર્માની 4 દિવસની રિમાન્ડ અરજી માટે સુનાવણી થઈ હતી, જેમાં સીબીઆઈના વકીલ અને આરોપીઓના વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ ચીફ કોર્ટે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ CK ચૌહાણ દ્વારા આરોપીઓની રિમાન્ડ અરજીની સુનાવણી આવતીકાલ ઉપર મુલતવી રાખી હતી, જેને લઈને આજે આ અરજીની સુનાવણી હાથ ધરવામાં આવશે।